આ તારો ખુશ થઈ જવાનો છે એના માટે સાયકલ લઈને આવ્યો, ભલે સેકન્ડ તો સેકન્ડ. સાયકલ સરસ આવી ગઈ. આરવ બેટા, જો તારા હાટુ શું લાવ્યો? શું પપ્પા તમે બૂમો પાડો છો ને આ શું લઈને આવ્યા તમે? કઈ નહીં બેટા, તારે વેકેશન પડી ગયું ને એટલે આમ જો તું કે દિવસનો સાયકલ કહેતો હતો ને, જો સરસ મજાની રેડ સાયકલ લઈ આવ્યો તારા માટે. પપ્પા તમે સાયકલ લેવા જાવ એ પહેલા મને પૂછ્યું કે હતું? મને આવી સાયકલ નહીં ગમતી, મારે એકેય ફ્રેન્ડ પાસે આવી નથી. પણ કરે નહીં, મારે તો મોટા ટાયર વાળી બ્રાન્ડેડ સાયકલ જોઈ છે. પણ બટા આવતા વેકેશન માં તને એવી લઈ દઈશ. અત્યારે આ સાયકલ જો સરસ જ છે ને બેટા, અત્યારે આનાથી ફેરવ હો. મારા સાયકલ નથી ફેરવી કે નથી ફેરવી. શું થયું તમને? આટલા ઉદાસ કેમ છો? અરે કઈ નહીં, શું થયું કહો તો ખરા. કઈ નહીં, તને તો ખબર છે ને આપણી પરિસ્થિતિ અત્યારે થોડી ખરાબ છે. આરો માટે જો અત્યારે સાયકલ લાવ્યો. જોઈ ઓલી લાલ પેડી કેવી છે? મસ્ત છે. પણ હવે કેવું છે, આરવને થોડીક ડિમાન્ડ વધારે છે. એને આવી સાયકલ ગમતી નથી. અત્યારે ઓલી મોટા ટાયર વાળી નીકળી છે ને, 15-20 હજાર રૂપિયાની. ઈ કે મારા બધા ફ્રેન્ડ આગળ ઈ જ છે એટલે મને ઈ જ અપાવો અને બ્રાન્ડેડ લેવી છે એને. હવે આપણું બજેટ અત્યારે 2000 નું હતું એટલે હું અત્યારે સેકન્ડમાં મારા એક ફ્રેન્ડના સનને વેચવાની હતી એટલે અહીંયાથી આ લઈ આવ્યો. પણ હવે આરવને હલાવી નથી. હવે આપણે જેટલું આપણી ચાદર હોય એટલા જ પગ પહોળા કરાય ને. હવે એને કોણ સમજાવશે? હું સમજાવીશ ને. તું સમજાય તારી રીતે માને તો બરોબર છે. આરવ, એ આરવ, મારે કઈ નહીં જોવું. આમ જો હું તાર માટે શું લાવી છું. સિંચન નું કિચન અને રમકડું. મારે કઈ નહીં જોતું. પણ આ કિચન તાર સાયકલ માં મસ્ત લાગશે. મારા કિચન કે નહીં જોતું અને મારે સાયકલ કે નહીં ચલાવી. પણ આરવ, મને નહીં સાંભળવું. આરવ, મને નથી સાંભળવું. આ છોકરાને કોણ સમજાવશે? તમે આ રોજ રોજ દવા લો છો ને એ શરીર માટે સહેજ પણ સારી નથી. ચિંતા ના કરો, બધું સારાવાના થઈ જશે. મારી જ ભૂલના હિસાબે પપ્પા હેરાન થાય છે. એક તો પપ્પા ઉપર કેટલા બધા કેન્સર છે અને સૌથી વધારે હું જ કેન્સર આપું છું. પપ્પા મને સાયકલ બહુ જ ગમી. ગમી ને બેટા? હા, મારે જેવી જોટે કે ને એવી જ કમે આવ્યા છો. તો પછી સરસ છે ને સાયકલ? હા, થેન્ક યુ. યુ આર ધ બેસ્ટ ડેડ ઇન ધ વર્લ્ડ. મમ્મી, આ સિંચન નું કિચન કે બહુ મસ્ત છે ને, રમકડું કે બહુ જ મસ્ત છે. થેન્ક યુ. હવે તો કોઈ દિવસ જીદ કરીશ? ના મમ્મી ના, હવેથી હું છે ને એકદમ ગુડ બોય બનીને રહીશ.